विषय गणित धोरण 8 प्रकरण 1 समय संख्याओं। तो આપણે હાલ પ્રકરણ 1 માં સમય સંખ્યાઓની તો થિયરિકલ વિશે સમજ મેળવીશું। તો સૌ પ્રથમ સંખ્યાઓના પ્રકાર વિશે સમજ મેળવીશું। તો પહેલો પ્રકાર આવશે પ્રાકૃતિક સંખ્યાના ગણ અને n વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 આ રીતે અસંખ્ય સુધી જાય એ પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખાશે। આમાં પરીક્ષામાં એ રીતે પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તમારે જવાબમાં 1 લખવાનું રહેશે, કારણ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાશે? 1। પછી સંખ્યાઓનો બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યાનું ગણ, એને W વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ એટલે 0 થી શરૂ થશે, 0 1 2 3 4 આ એક અસંખ્ય। અને એ રીતે પૂછાય પરીક્ષામાં કે એક્ઝામમાં કે ટેસ્ટમાં તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ, તો તમારે જવાબમાં 0 એટલે કે 0 લખવાના રહેશે। ત્રીજો પ્રકાર પૂર્ણાંક સંખ્યાનું ગણ, તેને Z વડે દર્શાવવામાં આવશે। તો પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ ધન શૂન્ય બધી જ સંખ્યાનો સમાવેશ કરવામાં આવે છે। તો ઋણમાં -3 -2 -1 0 1 2 3 જેમાં બધી સંખ્યાઓનો સમાવેશ થતો હોય તેને આપણે પૂર્ણાંક સંખ્યા વડે ગણ વડે દર્શાવીશું, એટલે Z વડે। હવે ચોથો પ્રકાર છે સમય સંખ્યાનું ગણ, એને આપણે Q વડે દર્શાવીશું। અને પાંચમો પ્રકાર છે વાસ્તવિક સમય સંખ્યાનું ગણ, એટલે કે આપણે જે હાલ અભ્યાસ કરવાનો છે 8મા ધોરણની અંદર તે આવશે સમય સંખ્યાનો ગણ। તો સૌપ્રથમ આપણે સમય સંખ્યા એટલે શું, તેનો અર્થ શું, તેના ઉદાહરણ વિશે થોડી સમજ મેળવીશું। તો હવે સમય સંખ્યાનો અર્થ, જે સંખ્યાને PQ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે। જે સંખ્યાને PQ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે। તો આપણે હવે સમય સંખ્યાના થોડા ઉદાહરણ પણ જોઈ લઈશું। હવે આપણે સમય સંખ્યાના અર્થ વિશે સમજ્યા, હવે સમય સંખ્યાનું એક ઉદાહરણ જોઈશું। ઉદાહરણ તરીકે 3/7 -4/3 5 અને 8। 5 અને 8 પણ એ સમય સંખ્યા જ કહેવામાં આવે છે, કારણ એના નીચે કશું નથી તો 1 સમજવાનું, એના નીચે કશું ન હોય તો 1 સમજવાનું, એ 5/1 8/1। હવે સમય સંખ્યા સરવાળા સ્વરૂપે પણ હોઈ શકે, બાદબાકી સ્વરૂપે પણ હોઈ શકે, ગુણાકાર સ્વરૂપે પણ હોઈ શકે, પણ કોઈ ભાગાકાર સ્વરૂપે હોતી નથી। હવે વિરુદ્ધ સંખ્યા, તો વિરુદ્ધ સંખ્યા કોને કહીશું? જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તે બે સંખ્યાને વિરુદ્ધ સંખ્યા કહે છે। જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તે બે સંખ્યાને વિરુદ્ધ સંખ્યા કહે છે। ઉદાહરણ તરીકે 1 વત્તા એટલે સરવાળો -1 એ વિરુદ્ધ સંખ્યા થઈ, તો 1 માંથી 1 જાય એ પ્લસ માઇનસ થાય, 1 માંથી 1 જાય તો 0 થાય। જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે। એટલે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે। તો 5 × 1/5, તો 5 5 ઉડી ગયા એટલે શું જવાબ આવ્યો? 1। આપણો વ્યસ્ત સંખ્યાના ઉદાહરણ સમજીએ। એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે 3/2 છે, તો એનું વ્યસ્ત સંખ્યા શું થાય? તો 2 છે તે ઉપર જતા રહેશે અને 3 છે તે નીચે આવી જશે, એટલે શું લખાશે? 2/3, એટલે કે 2/3। હવે બીજું ઉદાહરણ સમજીએ વ્યસ્ત સંખ્યાનું। -4/5 છે, તો એની વ્યસ્ત સંખ્યા શું થશે? તો જે 5 હશે તો ઉપર જતા રહેશે અને 4 હશે એ નીચે આવશે। માઇનસ નિશાની તમે ગમે ત્યાં મૂકી શકો છો,
એવું હાટું નથી કે -4 ઉપર છે 4 જ મૂકવું, ગમે ત્યાં માઇનસ નિશાની તમે ઉપર કે નીચે ગમે ત્યાં મૂકી શકો છો. એટલે બેસ્ટ સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને ઉલટાઈ દેવાની છે. 4/5 છે. પહેલું ઉદાહરણ આવશે વિભાજન ગુણધર્મોનો ઉપયોગ કરી શોધો. તો વિભાજનનો ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો સમજીશું. હવે આ દાખલાની રકમ છે સગળ્યા કૌંસમાં 7/5 ગુણ્યા કૌંસમાં -3/12 નાનો કૌંસ પૂરો સગળ્યો કૌંસ પૂરો વત્તા સગળ્યા કૌંસમાં 7/5 ગુણ્યા 5/12 સગળ્યો કૌંસ પૂરો. તો આ દાખલાની અંદર બે ભાગ પડેલા છે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ. તો આ બંને ભાગની અંદર તમને કંઈક સરખું દેખાતું હશે કે બંને ભાગની અંદર કઈ રકમ સરખી છે તે બહાર સામાન્ય કાઢવાની રહેશે. તો આની અંદર 7/5 7/5 એ બંને રકમ સરખી છે. તો આપણે 7/5 ને એક સામાન્ય તરીકે બહાર કાઢીશું. તો 7/5 અને કૌંસની અંદર જે વધે તે રકમ લખવાની રહેશે. તો -3/12 એ વત્તાના વત્તા, અહીં શું વધ્યું 5/12. હવે આ રકમ એમને ઉતારવાની રહેશે 7/5. હવે બંને સમછેદી અપૂર્ણાંક છે એટલે કે નીચે 12 સરખા છે. તો નીચે 12 સરખા હોય તો ઉપર રકમ -3 + 5 નીચે 12 એક જ વાર લખી દેવાના રહેશે. જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય ત્યારે લસા લેવાનો રહેતો નથી કારણ કે બંને રકમ સરખી છે. તો 7/5. હવે મોટામાંથી હંમેશા નાની રકમ બહાર થાય એટલું ધ્યાન રાખવાનું અને મોટાની જ નિશાની મૂકવામાં આવશે. તો આ પ્લસ છે અને માઇનસ છે તો બાદબાકી થશે. તો 5માંથી 3 જાય તો કેટલા વધે 2 અને મોટા નિશાની વત્તા, કંઈ વત્તાકાર મૂકવાની જરૂર નથી. રકમ એકલી હોય એટલે પ્લસ જ કહેવામાં આવશે. નીચે 12ના 12. આનું સ્ટેપ બાજુમાં 7/5 ગુણ્યા 2/12. તો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. આની અંદર જે છેદ ઉડતા હોય એ છેદ ઉડાડવા રહેશે. 2 × 12. તો ઉપર કશું નથી એટલે 7 × 7 = 5 × 30. આ તમારો જવાબ. હવે આપણે સ્વાધ્યાયનો 1.1નો પ્રથમ દાખલોની સમજ મેળવીશું. તેમાં એવું છે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી કિંમત શોધો. તો પહેલો દાખલો છે -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 -3/5 ગુણ્યા 1/6. તો સૌપ્રથમ તો દાખલાની અંદર કેટલા ભાગ પડે છે તે જોવાનું રહેશે. તો આમાં પેલા ગુણાકારનો આ એક ભાગ, આ સિંગલ ભાગ છે, એ વત્તાકારની નિશાની, એ બાદબાકીની નિશાની આપેલી છે. તો આ ભાગ જુદો કહેવામાં આવશે અને આ પાછલો ભાગ. તો ટોટલ 3 ભાગ પડે છે. એક ભાગ, 2 ભાગ, 3 ભાગ. તો આ 3 ભાગની અંદર તમને કઈ રકમ સરખી દેખાય છે એ પહેલાં આપણે ચેક કરવાની રહેશે. એ ચેક કરીને જ દાખલો આગળ ગણવાનો રહેશે સ્ટેપ પ્રમાણે. તો આની અંદર જોવા જઈએ તો સ્ટેપ બાય સ્ટેપની અંદર તો 3/5 અને 3/5. તો એ બંને રકમ સરખી છે. તો એ સ્ટેપ એ જૂથ આપણે આગળ લાવી દઈશું. તો 2/3 - 3/5 અને જે આ રકમ સરખી છે એ પહેલાં લાવી દઈશું. -3/5 ગુણ્યા 1/6 વત્તા 5/2. હવે આ બંને જે રકમ સરખી હતી તેમાંથી જે વસ્તુ સામાન્ય નીકળતી હતી તે બહાર કાઢવાની રહેશે. 3/5. તો 3/5 બહાર કાઢી દીધા. અંદર શું વધ્યું? -2/3 આમાં 1/6 વત્તા 5/2 એમને એમ લખવાના રહેશે. હવે 3/5 એમને ઉતારવાના. હવે આમાં 3 અને 6 બંને રકમ જુદી છે. જ્યારે વિષમછેદી કહેવાય. બંને રકમ જ્યારે જુદી હોય તો લસા લેવાનું રહેશે. તો 3 અને 6નો લસા એ બાજુમાં દર્શાવી છે. 3 અને 6. તો પેલા બેકી સંખ્યા વડે 3ને ભગાય નહીં એટલે 3 ના 3, 2 તરી 6. હવે એકી સંખ્યા 3 ×
3 3 एका 3 એટલે 2 અને 3 તો 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 તો 6 તો આ જે -2/3 હતા તો -2/3 અહીં ઉતારવાના તો 3 ને એવી સંખ્યાએ ગુણવાના કે જેનો લસા 6 આવવો જોઈએ તો 3 દુ 6 એ 2 ઉપર ગુણાશે માઇનસના માઇનસ 1/6 તો 6 ને એવી સંખ્યાએ ગુણવાના કે 6 આવવા જોઈએ 6 એકા 6 આ ઉપર 1 આ એમના એમ 5 अपन ये उतार देवाना 3/5 2 दू 4 3 दू 6 એટલે -4/6 માઇનસ ના માઇનસ 1 ના 1 6 એકા 6 વત્તા 5/2 હવે 3/5 -4 -1 નીચે સમછેદી બંને 6 સરખા હોવાના 6 એક વખત લખવામાં આવશે અને આ રકમ 5/2 એમને એમ ઉતારવામાં આવશે તો 3/5 માઇનસ માઇનસ પ્લસ 4 ને 1 -5 6 ના 6 વત્તા 5/2 3/5 તો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય ગુણ્યા -5/6 વત્તા 5/2 એમને એમ ઉતારવામાં આવશે હવે જે છે પૂરતા હોય તે ઉડાડવાના રહેશે 5/5 क्या 3 दू 6 ऊपर कशुं ज वध्युं नथी 1 मूकवाना नीचे 2 वधेला छे એટલે 2 ના 2 ऊपर माइनस निशानी એટલે -1 મૂકાશે નીચे 2 ના 2 વત્તા 5/2 હવે -1 વત્તા 5 બે સમછેદી 2 સરખા હોવાને કારણે એક જ વખત 2 મૂકવામાં આવશે તો 5 માંથી -1 જાય તો પેલા વચ્ચે 4 અને મોટાની નિશાની મૂકવાની રહેશે नीचे 2 ना 2 2 दू 4 એટલે જવાબ આવશે તમારો 7.1.1 2/5 ગુણ્યા -3/7 માઇનસ 1/6 ગુણ્યા 3/2 વત્તા 1/14 ગુણ્યા 2/5 તો આમાં કેટલા ભાગ પડે છે તો પહેલા એ જોવાનું કે આ દાખલાની અંદર કેટલા ભાગ પડે છે તો પહેલા 1 ભાગ 2 ભાગ 3 ભાગ तो आ 3 भाग जे पड़ा है तो ये 3 भाग ની અંદર સરખી રકમ કઈ જગ્યાએ છે એ પહેલા શોધવાની પછી દાખલાની શરૂઆત કરવાની રહેશે તો 2/5 અને આ બાજુ પણ 2/5 તો જે આ જૂથ કે ખરું એ આપણે એના જોડે લાવી દેવાનું રહેશે તો આ 2/5 ઉતાર્યા ગુણ્યા -3/7 પછી આ વત્તા 1/14 2/5 પછી જે આ જૂથ હતો એનો છેલ્લે લખવાનું રહેશે -1/6 ગુણ્યા 3/2 હવે આ બંનેમાં સામાન્ય તો આ બંનેમાં સામાન્ય જે રકમ હોય સરખી એ બહાર કાઢી દેવાની રહેશે 2/5 બંનેમાં સરખી છે તો 2/5 એ બહાર સામાન્ય કાઢી દેવાના રહેશે તો 2/5 કૌંસની અંદર જે વધ્યું હોય તે લખવાનું -3/7 વત્તાના વત્તા 1/14 હવે આની અંદર જે ઉડતું હોય ઉડાડવાનું 3 દુ 6 तो नीचे ऊपर 1 ना 1 2 दू 4 હવે 2/5 એમને એમ જ લખવાના રહેશે હવે 7 અને 14 તો 7 અને 14 ની અંદર 14 લસા આવશે કારણ કે બંને જુદી રકમ છે એટલે લસા શોધવાનો રહેશે મેં બાજુ લસા શોધેલ છે 7 અને 14 તો 2 વડે ભાગીએ તો 2 ને 7 વડે ભગાય નહીં એમને એમ લખવાના 2 × 14 7 એકા 7 7 એકા 7 2 × 7 એટલે 2 × 14 तो હવે 14 લસા એટલે આ રકમ આપણે -3/7 ઉતારવાની તો 7 ને એવી સંખ્યા ગુણવાનો તો 14 આવવા જ જોઈએ તો 7 દુ 14 ઉપર 2 ના 2 વત્તા 1/14 લખવાના 14 ને એવી સંખ્યા ગુણવાની કે 14 આવવા જ જોઈએ 14 એકા 14 ઉપર 1 ના 1 આ રકમ બેઠી એમને ઉતાર દેવાની રહેશે -1/4 તો 2/5 3 દુ 6 7 દુ 14 1 एका 1 14 एका 14 -1/4 अब आ बनी रकम 14 बनी रकम सरखी છે એ સમછેદી કહેવાય એટલે આનો લસા શોધાય નહીં એટલે 14 એક જ વાર લખવાના એ નીચે 14 એક જ વાર લખવાના -1/14 -1/4 એમને એમ જ લખવાના રહેશે 2/5 હવે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની એ 6 માંથી 6 -6 + 1 છે तो 6 માંથી 1 જાય તો 5 પણ જે સંખ્યા મોટી હોય એની નિશાની મૂકવાની
નિશાની આવશે 14 ના 14 -1/4 તો 2/5 બરાબર। આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાશે -5/14 -1/4 5 5 ગયા 2 × 14 આમાં કશું નહીં એટલે ઉપર 1 વધુ કહેવાય એટલે માઇનસ કહેવાય નીચે 7 આવશે -1/4 બરાબર। તો આની અંદર આપણે લસા લઈશું તો 4 આ બાજુ ગુણી જશે 4 × 4 7 × 7 એટલે -4 -7 એટલે 7 ચોક શું આવશે લસામાં 28 તો -4 - 7 બરાબર કેટલા આવશે -11 માઇનસ મને શું થાય સરવાળો અને નીચે 28 તો આ તમારો જવાબ આવશે -11/28।